નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। 2027ની ફાઇનલ પહેલા સત્તાની સેમીફાઇનલ। જી હા, સેમીફાઇનલમાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યું છે। ભાજપે વિરોધીઓને કર્યા છે પસ્ત। રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં ભગવો લહેરાયો છે। તમામ મનપામાં કોંગ્રેસ આપનો રકાસ। મોટા ભાગની મનપામાં વિપક્ષના પણ ફાંફા પડી ગયા છે। સ્થાનિક સ્વરાજના સંગ્રામમાં ભાજપનો જલવો। તમામ 15 મનપામાં ભાજપની જીત। 84 નગરપાલિકામાંથી 76 પર ભાજપનો કબજો। 6 કોંગ્રેસ અને 2 પાલિકા પર અન્યનો કબજો। 34 જિલ્લા પંચાયતમાંથી 33માં ભાજપનો વિજય। એકમાત્ર નર્મદા જિલ્લા પંચાયત, જી હા, એકમાત્ર નર્મદા જિલ્લા પંચાયતમાં આપનો વિજય। 260 તાલુકા પંચાયતમાંથી 218 પર ભાજપનો વિજય। 19 કોંગ્રેસ, 13 અન્યના ફાળે ગઈ છે। તો કોર્પોરેશનમાં ભાજપનો જાદુ યથાવત જોવા મળ્યો છે। શહેરી વિસ્તારમાં મતદારોનો ભાજપ પ્રત્યે પ્રેમ યથાવત જોવા મળ્યો છે। તો તમામ 15 કોર્પોરેશનમાં ભાજપની જીત થઈ છે। જી હા, ફરી એક વખતે દમખમ સાથે બીજેપી આવી છે શહેરી વિસ્તારોમાં, અને જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસ દમખમ સાથે ગર્વ લેતી હતી, ત્યાં પણ કોંગ્રેસની કેટલીક જગ્યાઓ પર હાર। અને સીધા જ આપણે લઈ જઈશું ખાનપુર। સીએમ જીત બાદ તેમનું સંબોધન। भारतीय जनता पार्टी प्रदेश महामंत्री श्री अजयभाई ब्रह्मभट्ट, कर्णावती महानगर प्रमुख श्री प्रेरकभाई शाह, सर्वे सांसद श्रीओ, मारा साथी धारासभ्यश्रीओ, देवकी दुर्लभ सौ कार्यकर्ताओं, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार। स्थानिक स्वराजनी संस्थाओनी चूंटणीओमां भारतीय जनता पार्टी भव्य विजय अपावनार समग्र गुजरात जनता जनार्दन ने सहृदय कोटि कोटि वंदन करूं छुं। आदरणीय वडाप्रधान श्री नरेन्द्रभाई मोदी साहेब, केंद्रीय गृहमंत्री श्री अमितभाई शाह साहेब ना नेतृत्व और प्रदेश अध्यक्ष श्री जगदीशभाई विश्वकर्मा मार्गदर्शन में विकास, विश्वास और सकारात्मक राजनीति आ विजय है। आदरणीय वडाप्रधान श्री नरेन्द्रभाई मोदी साहेब रचेली विकास की राजनीति इतिहास ने दरेक चूंटणीओं में लगातार विजय अपावीने आ चूंटणी में पण गुजराते विकास की राजनीति पर मंजूरी की मोहर मारी है। आ चूंटणीओ माटेनी दरेक सभा ने आपणे विकास संकल्प सभा की ओळख आपी हती। हूँ अने मारा साथी नायब मुख्यमंत्री श्री हर्षभाई संघवी अने मंत्रिमंडळनी मारी आखी टीम स्थानिक स्वराज्यनी संस्थाओनी आ चूंटणीओमां रोड शो, जनसंवाद अने विकास संकल्प सभामां राज्यना जिल्ला, तालुका अने नगर महानगरों प्रचार माटे सतत जता रहता। राज्यना खूणे खूणे लोकोनो मिजाज स्पष्ट देखातो हतो के चूंटणीना मतदान पहेलाथी भारतीय जनता पार्टी ने विजय आपवानो तेमणे संकल्प करी लीधो हतो। समग्र गुजराते अमारा पर जे अपार विश्वास अने भरोसा दर्शाव्यो छे तेने अमे सौ नम्रतापूर्वक माथे चढ़ावीए छीए। जनता जनार्दन नो मळेलो आ प्रेम, विश्वास अने आशीर्वाद मात्र राजकीय जीत नहीं। सौना साथ, सौनो विकास, सौनो विश्वास अने सौना प्रयासना कार्य मंत्र ने गुजरातना दरेक मतदारे भाजपने प्रचंड विजय अपाईने राज्यना खूणे खूणे गुत्तो कर्यो छे। आपणा सौना लोकलाडीला वडाप्रधान श्री नरेन्द्रभाई मोदी गुजरातना विकास मॉडेलथी देश ने सतत नवी दिशा आपी है। चूंटणीओ विकास आधारित मुद्दाओथी जीती शकाय छे। तेमणे आ विकासनी राजनीतिनी एवी परंपरा उभी करी छे के कोई पण पक्ष होय
તો તેને લોકો માટે કરેલા વિકાસ કામોને હિસાબ અને લેખાજોખા સાથે જનતા સમક્ષ જવું પડે છે. ભારતીય જનતા પાર્ટી તો વિકાસના કામોનો હિસાબ લોકોને આપે છે અને જનતા જનાર્દન પણ ગુજરાતમાં અઢી દાયકાથી વધુ સમયથી સતત અને અવિરત વિકાસનો જે અનુભવ કરી રહી છે, આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં તેને જનતાએ વધાવ્યો છે. વિશ્વ નેતા અને વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિકસિત ભારત 2047નો જે સંકલ્પ આપ્યો છે તેને સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર રહેવાનું છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો નિર્ધાર ગામડાથી શહેર સુધી, નગરપાલિકાથી જિલ્લા, તાલુકા પંચાયત સુધી દરેક સ્તરે આ ચૂંટણીના પ્રચંડ જનાદેશથી પાર પડશે એવો આપણને સૌને પાક્કો વિશ્વાસ છે. આ ભવ્ય વિજયથી આપણી જવાબદારી પણ વધી છે. નાનામાં નાના માનવીના હિતોને કેન્દ્રમાં રાખીને પારદર્શિતા તથા વધુ ઉત્સાહ અને પ્રતિબદ્ધતાથી જનતા જનાર્દનની સેવાના કામો સરકાર અને સંગઠન સતત સાથે મળીને કરતા રહીશું. વિશ્વ નેતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું નેતૃત્વ અને યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનું સતત માર્ગદર્શન એક કાર્યકર્તાઓને મળ્યું છે. પરિણામે દરેક કાર્યકર્તાઓનો પરિશ્રમ અને મહેનત રંગ લાવ્યો છે અને સર્વત્ર કમળ ખીલ્યું છે. યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબની સુશાસન નીતિઓ, લોકહિતના કાર્યક્રમો અને જનકલ્યાણ યોજનાઓને ગુજરાતના સૌ મતદારોએ વધાવ્યો છે. ફરી એકવાર ગુજરાતની જનતા જનાર્દનના આ જનાદેશનો હૃદયપૂર્વક ઋણ સ્વીકાર કરીને પ્રત્યેક ગુજરાતવાસીઓનો હૃદયપૂર્વક આભાર અને સૌને નતમસ્તક વંદન કરું છું. પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સંગઠનની આખી ટીમ અને સૌ દેવથી દુર્લભ કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીની આ ભવ્ય જીત માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ચાલો આપણે સૌ સાથે મળીને વિકાસની આ યાત્રાને વધુ ગતિ આપીએ અને વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતને વિકાસના નવા શિખરો એ પહોંચાડીએ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી. આપણે બધા જ લોકો પોતાના સ્થાન પર ઉભા થઈ અને એક સાથે 1 મિનિટ માટે તાળી પાડી આપણે સૌ લોકો કર્ણાવતી મહાનગરની જનતાનો આભાર માનીએ કે ફરી આપણા ઉપર સતત 21મા વર્ષે આ વિશ્વાસનો સંપાદિત કર્યો છે. આ ભારતીય જનતા પાર્ટીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સંચાલન સોંપ્યું છે અને ગુજરાતભરમાં એ ભારતીય જનતા પાર્ટીનો આ વિશ્વાસને અડીખમ રાખ્યો છે. એવી સમગ્ર ગુજરાતની જનતાને હાથ ઊંચા કરી અને તાલીઓ પાડી સતત 1 મિનિટ સુધી તાલી પાડી આપણે ગુજરાતની જનતાનો આભાર માનીએ છીએ. આપણા સમગ્ર નેતૃત્વએ આપણા ગુજરાતની જનતાનો આભાર માનીએ છીએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી. હું શહેરના મહામંત્રી ગૌતમભાઈ કથિરિયાને વિનંતી કરું કે આપ સૌનો આભાર કરો. તો 2027ની ફાઇનલ પહેલા આ છે સેમીફાઇનલ અને સેમીફાઇનલમાં જો આ પ્રકારની ભવ્ય જીત થતી હોય તો ઉત્સાહ પણ અત્યારે સાતમા આસમાને હોય એ વાત પણ સ્વાભાવિક છે અને આ અંગે જ વધુ માહિતી પણ મેળવીશું કારણ કે દિવસ દરમિયાન તમામ રિપોર્ટરોએ પણ સખત મહેનત કરીને આપણા સુધી એ પરિણામો પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે આપણી સાથે અંકિત પણ જોડાયેલા છે, આ સાથે કીર્તેશ જોડાયેલા છે અને આ સાથે ગૌતમ પણ આપણી સાથે જોડાયેલા છે. તમામ મિત્રો પાસેથી આજની જે જીત હાર છે તેના સમીકરણ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. જી ગૌતમ, મુખ્યમંત્રીને હમણાં સાંભળ્યા આપણે અને તેઓ કાર્યકર્તાઓને સંબોધી રહ્યા હતા. સ્વાભાવિક વાત છે કે મોટી આ જીત છે અને ફાઇનલ પહેલાની આ સેમીફાઇનલમાં જો આ પ્રકારની જીત હોય તો કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધશે, પરંતુ મોટા મોટી 5 કારણો આ જીત પાછળના આપને શું લાગ્યા?
जी बिल्कुल, आम જોવા જઈએ તો 2021માં આ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે જીત મળી હતી તે ફરીવાર દોહરાશે કે કેમ તે પ્રકારના પ્રશ્નો હતા અને તે હવે તેની પર છેદ ઉડી ચૂક્યો છે. એક તો એવું હતું કે ગરમીનો માહોલ હતો, ગરમીના માહોલ વચ્ચે મતદારો બહાર નીકળશે કે કેમ અને નીકળે તો કોને જનસમર્થન કરશે તે વાત હતી, પરંતુ તેમાં પણ ભારતીય જનતા પાર્ટીને ગરમીમાં પણ સમર્થન મળ્યું છે. તે વાત ચોક્કસ પુરવાર કરે છે કે ભારતીય જનતા પાર્ટીનો વિશ્વાસ જે છે તે અકબંધ હોય તે પ્રકારે લાગી રહ્યું છે અને વિકાસની રાજનીતિને તમામ જે જનતા જનાર્દન જે છે તેમણે સમર્થન આપ્યું છે ને તેના કારણે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ હોય તે પ્રકારે લાગ્યું છે. મહત્વનું સાથે સાથે એ છે આ અંતર્ગત કે જે પ્રકારે જે નવી મહાનગરપાલિકાનું નિર્માણ થયું હતું, મુખ્ય 8 મહાનગરપાલિકા હતી, તેમાંથી જે વધુ મહાનગરપાલિકા બની છે અને તેમાંથી 9 જેટલી મહાનગરપાલિકા પ્રથમ વખત આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન માટે ઉતર્યા હતા અને તેને પણ પ્રચંડ જનસમર્થન મળ્યું છે અને તમામે તમામ જે મહાનગરપાલિકા છે તેમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળ્યું છે. એટલે એ સફ રીતે દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિથી લોકો ખુશ છે, લોકોએ પોતાના મન બનાવી લીધું છે તે પ્રકારે લાગી રહ્યું છે. પરંતુ આમ જોવા જઈએ તો સત્તાની સેમીફાઇનલ રૂપ આ જે ચૂંટણી જે છે તે ગણાતી હોય છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળ્યું છે. કારણ કે જે પ્રકારે આખા રાજ્યની અંદર આ ચૂંટણી યોજાતી હતી તેમાં તમામ જિલ્લાનો સમાવેશ થાય છે, તમામ મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે અને તમામ મહાનગરપાલિકાની સાથે સાથે જે નગરપાલિકા છે તેનો પણ સમાવેશ થાય છે. આ તમામ મતદારોને સ્થાનિક જે વિધાનસભાની ચૂંટણી આવે છે તે પૂર્વે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકો વચ્ચે જવાનો અવસર આવશે અને ત્યારે એન્ટી ઇન્કમ્બન્સી જેવી વાતો આવતી હોય છે, તમામ પ્રશ્નો ઉદ્ભવતા હોય છે, પરંતુ તમામ બાબતોનો છેદ ઉડી ગયો છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળ્યું છે. જે ચોક્કસ રીતે દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીની જે વિકાસની વાત હતી, વિકાસની રાજનીતિ હતી, તેને લોકોએ જનસમર્થન આપ્યું છે. અને સાથે સાથે વાત એ પણ છે કે જે બે પક્ષોની વાત આવતી હોય છે, જેમાં બે પક્ષોને પ્રચંડ સમર્થન મળ્યું છે, તે ચોક્કસ રીતે પુરવાર કરે છે કે અન્ય કોઈ પક્ષને સમર્થન નથી મળતું. તે પણ આ રાજનીતિથી ગુજરાતે ફરી એકવાર પુરવાર કર્યું છે. એટલે કે બે પક્ષો જ આ સમગ્ર જે ચૂંટણી પ્રક્રિયા છે તેમાં જોવા મળતા ભાજપ અને કોંગ્રેસ આ બંને પક્ષોને ભારતીય જે લોકોનું જનસમર્થન મળ્યું છે. એટલે કે સાફ રીતે એ દર્શાવે છે જે પ્રમાણે 84 જેટલી જે નગરપાલિકા હતી તેમાંથી 76 જેટલી નગરપાલિકાને ભારતીય જનતા પાર્ટીનો હાથ પકડ્યો છે, જ્યારે અન્ય નગરપાલિકાઓમાં કોંગ્રેસનો સાથ મળ્યો છે. આ વાત રીતે એ દર્શાવે છે કે બે પક્ષો જે છે તેને સમર્થન મળ્યું છે. જો કે અમુક જગ્યાએ આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું છે, પરંતુ ત્યાં ભારતીય જે નેતા મજબૂત હતા તેમને સમર્થન મળ્યું હોય તે પ્રકારે પુરવાર થઈ રહ્યું છે કે જે નેતાનો જે ગઢ ગણાતો હતો અને ગઢની અંદર ભારતીય જનતા પાર્ટી સેંધ નથી મારી શક્યું તે પણ જોવા મળતું હોય છે. પરંતુ વાત એ છે કે જનતા જનાર્દન જે છે ગૌતમ રાજકોટ જઈએ, કારણ કે સૌરાષ્ટ્રની રાજનીતિ પણ ઘણા ઉલટફેર આ વખતે લઈને આવી છે અને અંકિત પાસેથી એ સમજીશું. કારણ કે અંકિત, આ વખતના જો પરિણામો પર નજર કરીએ તો જ્યાં આમ આદમી પાર્ટી ક્યાં દેખાતી નથી એવી જગ્યાઓ પર, સૌરાષ્ટ્રની એવી જગ્યાઓ પર તેણે હાજરી પુરાવી છે. સવાલ બીજો એ પણ છે કે અપક્ષો પણ અહીંયા જીતની રેસમાં આગળ દોડી ગયા છે. કોંગ્રેસમાં ક્યાંક કાચું કપાયું હોય તેવી પરિસ્થિતિ પણ જોવા મળી છે. ઓવરઓલ આ ચિત્ર કયા પ્રકારનું? સૌપ્રથમ સંધ્યા આપણે વાત કરીએ રાજકોટ શહેર તેમજ રાજકોટ જિલ્લાની, તો રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની જે 72 બેઠકો છે, આ 72 બેઠકો પૈકી 65 જે બેઠક છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા બન્યા છે. ગત વખતે ભારતીય જનતા પાર્ટી છે તે 68 સીટ ઉપર જીતી હતી. આ વખતે 3 સીટનો ઘટાડો થયો છે. જો કે સામા પક્ષે ભારતીય જનતા પાર્ટી માટે સારા સમાચાર રાજકોટ શહેરમાંથી એ બાબત સામે આવી છે કે વોર્ડ નંબર 15 કે જે કોંગ્રેસનો ગઢ ગણાતો હતો, આ કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નંબર 15 ની અંદર ભારતીય જનતા પાર્ટી છે તે કોંગ્રેસની પેનલ તોડવામાં સક્ષમ થઈ છે. સતત બીજી આ એવી ચૂંટણી છે કે જ્યારે કોર્પોરેશનની અંદર વિપક્ષ નહીં હોય. જી હા, ગત વખતે પણ કોંગ્રેસને માત્ર 4 બેઠક મળી હતી, આ વખતે માત્ર 7 બેઠક મળી છે અને વિપક્ષ બનવા માટે 10% બેઠક મળવી ફરજિયાત છે. એના અનુસંધાને 8 બેઠક મળે તો જ વિપક્ષનું સ્થાન મળી શકે ને તો જ વિપક્ષનું જે ઓફિસ છે એ ઓફિસ પણ ગત ટર્મની અંદર બંધ કરાવી દીધી હતી. એટલે વધુ એક વખત રાજકોટ મહાનગરપાલિકામાં વિપક્ષ નહીં હોય. હવે રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં ગત વખતની જે ચૂંટણી હતી તેમાં જિલ્લા પંચાયતની 36 બેઠક હતી અને 36 બેઠકમાંથી 25 ઉપર ભારતીય જનતા પાર્ટી જીતી હતી અને 11 બેઠક એવી હતી કે જ્યાં કોંગ્રેસ જીતી હતી. આ વખતેની જો વાત કરવામાં આવે તો 34 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા થયા છે અને કોંગ્રેસ કે જે ગત વખતે 11 બેઠક લઈ ગઈ હતી તેનો માત્ર ને માત્ર એક જ ઉમેદવાર જીત્યો છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ અહીંયા અપસેટ સર્જ્યો છે. ભારતીય જનતા પાર્ટીના જે દિગ્ગજ નેતા છે
અને રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના પૂર્વ ચેરમેન તેમજ પૂર્વ ઉપપ્રમુખ રાજેશ ડાંગર છે તેમને મોવૈયાની સીટ ઉપરથી હાર મળી છે અને તેમની જગ્યાએ આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે તેમની જીત થઈ છે. અને વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાની 202 તાલુકા બેઠકો છે. તાલુકા કક્ષાની આ 202 બેઠક પૈકી 153 બેઠક છે તે ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે. જ્યારે ત્યારબાદ બીજા નંબરે જો કોઈ રહ્યું હોય તો તે આમ આદમી પાર્ટી છે. આમ આદમી પાર્ટીને 26 બેઠક મળી છે, જ્યારે કે કોંગ્રેસને માત્ર 22 બેઠક મળી છે. આમ રાજકોટ જિલ્લામાં વાત કરીએ તો ગ્રામ્ય સ્તરમાં કે જ્યાં કોંગ્રેસ મજબૂત હોવી જોઈએ તેની જગ્યાએ હવે બીજા નંબર ઉપર આમ આદમી પાર્ટી આવી ગઈ છે. ખાસ કરીને આપણે જામનગરની વાત કરું તો જામનગરનો વોર્ડ નંબર 1 કે જે લઘુમતી મતદાતા ધરાવતો વિસ્તાર છે, આ આઝાદી પછી આજ દિવસ સુધી ભારતીય જનતા પાર્ટી ત્યાં ખાતું ખોલી નહોતી શકી, પરંતુ પ્રથમ વખત એવું બન્યું છે કે લઘુમતી મતદાતાઓના વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીએ 3 લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપી હતી, એક હિન્દુ ઉમેદવારને ટિકિટ આપી હતી અને ભારતીય જનતા પાર્ટીની આખી જે પેનલ છે તે ત્યાંથી નીકળી છે. એટલે કે ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ સારા સમાચાર જામનગરમાંથી પણ સામે આવે છે. બીજી એક વાત કરીએ તો જામનગરની અંદર આમ આદમી પાર્ટીના એક નેતા અને કોંગ્રેસના એક નેતા કે આ બંને જેલમાં બંધ છે. આ બંને જેલમાં બંધ હોવા છતાં પોતે ચૂંટણી છે તે જીતી ચૂક્યા છે અને કોર્પોરેટર છે તે બની ચૂક્યા છે. આ પ્રકારના સમાચાર છે તે સામે આવે છે. અમરેલીની વાત કરીએ તો અમરેલીની તમામ જે તાલુકા પંચાયત છે તેમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. જો કે બગસરા જે તાલુકા પંચાયત છે તે કેવી બેઠક રહી છે કે જ્યાં વાત કરવામાં આવે કે ત્યાં આમ આદમી પાર્ટીની હવે સરકાર છે, સત્તા છે તે બનવા જઈ રહી છે. જી જી અંકિત, બીજા કેટલાક સવાલો સાથે આપણી પાસે આવું છું, પરંતુ સુરત દક્ષિણ ગુજરાતનું આખું ચિત્ર કયા પ્રકારનું રહ્યું છે તે જાણવા માટે આપણે કીર્તેશ પાસે જઈશું. કીર્તેશ, પહેલા તો સુરત મનપાની જ વાત કરી લઈએ કે આમ આદમી પાર્ટી જે છે જે 27 બેઠકો પર હતી પહેલા, એટલે કે આ પહેલાની ચૂંટણીમાં જે સિંગલ ડિજિટમાં આવી ગઈ છે, જ્યારે કોંગ્રેસ પાસે તો હવે કશું બાકી જ નથી રહ્યું. એટલે અહીંયા પણ કંઈક રાજકોટ જેવી પરિસ્થિતિ કે વિરોધ પક્ષમાં કોઈ બેસે તેવી સ્થિતિ જ નથી રાખી. બિલકુલ સંજય, દેશનું સૌથી વિકાસ પામતું રાજ્ય એટલે કે ગુજરાત અને ગુજરાતમાં પણ સૌથી વિકાસ પામતું શહેર સુરત. ચોક્કસ સુરત મહાનગરપાલિકા વિકાસના જે કામો છે તે લઈને લોકો પાસે ગઈ હતી. ખાસ કરીને વિપક્ષમાં 27 સીટ સાથે આ પાર્ટી ચૂંટણી લડી હતી, જીતી હતી, પણ કહી શકાય કે આ ફેરી વિકાસની સાથે લોકો ચાલ્યા છે અને 27માંથી માત્ર 4 સીટ છે તે આ પાર્ટીને મળી છે. અને જ્યારે કોંગ્રેસ ગત વખતની વાત કરવામાં આવે તો કોંગ્રેસ મુક્ત ભાજપની વાત હતી, ચોક્કસ 1 સીટ ભાજપ કોંગ્રેસની આ ફેરી સુરતમાં આવી, એટલે કે 5 વ્યક્તિઓ વિરોધ પક્ષમાં આવ્યા છે, 10% પણ નથી. એટલે કે કહી શકાય કે આ ફેરીની ચૂંટણી સુરત મહાનગરપાલિકા માટે વિપક્ષ વગરની કહી શકાય કે ચૂંટણી રહી છે. વિપક્ષમાં હવે કોઈ નથી. દક્ષિણ ગુજરાત એક ગુજરાતનું એવું રાજ્ય છે, એવો ભાગ છે કે અહીંયા વિકાસની વાતો હોય છે ત્યાં લોકો જોવાનું પસંદ કરે છે, કારણ કે દક્ષિણ ગુજરાત આર્થિક રીતે સદ્ધર છે, ઔદ્યોગિક નગરી છે, ઉદ્યોગ મોટા પ્રમાણમાં દક્ષિણ ગુજરાતમાં આવ્યા છે. એટલે કે સૌથી મહત્વના મુદ્દાઓ વિકાસની વાત છે. ચોક્કસપણે સુરતમાં જે પ્રકારે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે અલગ અલગ જગ્યા ઉપર જે રાજકીય પાર્ટીઓ છે તેમના ઉમેદવારોને જાકારો મળતો હતો, લોકો તેમને સવાલો પૂછતા હતા. પણ ચૂંટણીમાં આપણે ઓવરઓલ ચૂંટણીમાં પણ જોઈએ કીર્તેશ, તો સુરત આ વખતે હાવી રહ્યું છે. આમ આદમી પાર્ટીનો હવાલા કાંડ હોય કે પછી આમ આદમી પાર્ટીના સેન્ટ્રલ માં જે નેતાઓ પહેલા રહ્યા છે, એટલે દિગ્ગજ નેતાઓ પણ સેન્ટ્રલથી અહીં આવીને પ્રચાર કરતા હતા. ગોપાલ ઇટાલિયાએ આટલો પ્રચાર કર્યો હતો અને આટલી ભીડ જોવા મળી હતી. એટલે આનાથી એક વસ્તુ તો સાબિત થઈ ગઈ કે ભાઈ તમારી જે કહેવાય કે પ્રચારમાં અથવા રેલીમાં ભીડ હોય એનો મતલબ એ નથી કે એ મતમાં પરિવર્તિત થઈ શકે. બિલકુલ સંજય, હું એક વાત યાદ કરવા માંગીશ. પાટીદાર આંદોલનનું એપી સેન્ટર સુરત રહ્યું હતું. પાટીદાર આંદોલન સમયે ભાજપ સરકારનો ખૂબ જ વિરોધ થયો હતો, પણ વિધાનસભાની બારે 12 બેઠક પાટીદારોએ ચૂંટીને ભાજપને આપી હતી. ચોક્કસપણે પાટીદારોના જે કન્વીનર છે તે ભાજપ સાથે મળી ગયા છે. અલ્પેશ કથેરિયા છે, તેની પત્ની કાવ્યા કથેરિયાને પણ ટિકિટ આપવામાં આવી હતી. પણ કહી શકાય કે પાટીદાર વિસ્તારમાં અલ્પેશની વાત કરી છે તો કીર્તેશ મારે સવાલ પણ કરી લેવો છે, પછી આગળ વાત વધારો. તેમને ખૂબ અલ્પેશની વાત કરી છે, વિધાનસભામાં ટિકિટ પાકી ગણાય છે? બિલકુલ
બિલકુલ અલ્પેશ કથેરિયા એવું વિચારી રહ્યા છે કે આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીમાં તેમને ટિકિટ આપશે, પણ મેં પહેલા જ કહ્યું કે પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ જે પ્રકારે પાટીદાર આંદોલન સમયે મહેનત કરી હતી, ત્યારબાદ અત્યારના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહેનત કરી છે, એટલે કહી શકાય કે કુમાર કાનાણી હજુ પણ વરાછા બેઠક અને પાટીદાર ગઢમાં ઉમેદવાર તરીકે તે છે, એટલે અલ્પેશ કથેરિયાને ટિકિટ મળે તેવી શક્યતાઓ દેખાતી નથી, કારણ કે કુમાર કાનાણી કોઈના કોઈ મુદ્દે લોકો સમક્ષ જતા હતા, લોકો સમક્ષ વાત મૂકી હતી, ચોક્કસ વિકાસની વાતો કરતા હતા, અને જે લોકો વિકાસના નામે ફરતા હતા તેમને કહેતા હતા કે આ વિકાસ અમે કર્યો છે. અને આજે જીત બાદ ઢોલ નગાડા ઉપર નાચ્યા પણ છે કુમાર કાનાણી આજે તો. બિલકુલ કુમાર કાનાણી જ્યારે વિજય સરઘસ નીકળ્યા ત્યારે નાચતા જોવા મળ્યા હતા. સંજયની એક વાત મારા મગજમાં હજુ પણ છે કે તેમને એક જાહેર સભા પરથી કીધું હતું કે તમામ વિકાસના કામો અમે કરીએ છીએ, પણ અમારી તકલીફ એટલી છે અમારા કાર્યકર્તાઓ લોકો સુધી પહોંચી નથી શક્યા અને લોકોને બતાવી નથી શક્યા કે અમે આ કામ વિકાસનું કર્યું છે. આ આપણી ભૂલ છે, આ ભૂલ સુધારવી જોઈએ. પણ હવે ભૂલ સુધારવાનો હવે મોકો પણ મળી ગયો છે. કીર્તેશ, આપનો આભાર. અંકિત, આપનો પણ આભાર. જે રીતે આપે ચિત્ર રજૂ કર્યું છે, ગ્રાઉન્ડ રિયાલિટી પણ રજૂ કરી, તે બદલ આપ બંનેનો આભાર. તો ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોએ લોકોને ચોંકાવ્યા. ક્યાંક ચર્ચિત ચહેરાઓ ચાલ્યા તો ક્યાંક જાણીતા ચહેરાઓ હારી ગયા. આમ ક્યાંક જીતની ખુશી તો ક્યાંક પરાજયનો ઝટકો મળ્યો. ગુજરાતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોએ રાજકીય ચિત્રને રસપ્રદ બનાવ્યું છે. પરંપરાગત રાજકારણીઓ સાથે સોશિયલ મીડિયા સ્ટાર્સ, કલાકારો, પૂર્વ અધિકારીઓ જેવા જાણીતા ચહેરાઓ મેદાને ઉતર્યા હતા, જેના પરિણામોએ ખાટી મીઠી તસવીર પણ રજૂ કરી. ચૂંટણીમાં કેટલીક જાણીતી હસ્તીઓએ શાનદાર જીત મેળવી. વડોદરાની અંકિતા પરમારે સોશિયલ મીડિયા પરની લોકપ્રિયતાને મતમાં ફેરવી અને પોર જિલ્લા પંચાયત બેઠક પર ભવ્ય જીત મેળવી છે. ટિકિટ સમયે થયેલા વિવાદ છતાં પણ મતદારોનો વિશ્વાસ તેમને મળ્યો. ઉનામાં લોકગાયિકા રાજલ બારોટે રાજકારણમાં પહેલી જ એન્ટ્રી મારી 2313 મત સાથે જીત મેળવી અને લોકપ્રિયતા સાબિત કરી. વિજાપુર તાલુકા પંચાયતની ફુદેડા બેઠક પર અભિનેત્રી અને ગાયિકા નેહા સુથારે પણ સફળ એન્ટ્રી કરી. સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાની પત્ની કાવ્યા કથિરિયાએ વોર્ડ નંબર 3માં જીત મેળવી પરિવારનો રાજકીય દબદબો જાળવી રાખ્યો. પક્ષ પલટા બાદ ભાજપમાં જોડાયેલા ખેડૂત આગેવાન રાજુ કરપડાએ પણ મૂડી 2 જિલ્લા પંચાયત બેઠક પર જીત મેળવી. બીજી તરફ કેટલાક ચર્ચિત ચહેરાઓનો પરાજય પણ થયો છે. લાઠી તાલુકાની ચાવંડ બેઠક પર સોનલ ડેરનો પરાજય થયો. શામળાજીમાં નિવૃત્તિ પહેલા ભાજપમાં જોડાયેલા પૂર્વ આઈપીએસ અધિકારી મનોજ નીનામા 2700 મતથી હારી ગયા, જે મોટો રાજકીય ઝટકો છે. ભેસાણમાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી, જેમણે આપમાંથી ભાજપમાં પ્રવેશ કર્યો હતો, તેમણે પણ જનતાએ નકારો આપ્યો. આપના ઉમેદવારે તેમને હરાવ્યા. રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં રહેલ નૈનાબા જાડેજા અને આરજે આભા દેસાઈને પણ પરાજયનો સામનો કરવો પડ્યો. નગરપાલિકા સ્તરે ભાજપે કેટલીક જગ્યાએ મજબૂત પ્રદર્શન કર્યું. વિરમગામ નગરપાલિકામાં ભાજપે 36માંથી 19 બેઠક જીતીને બહુમતી મેળવી. અહીં 13 ઉમેદવારો પહેલાથી જ બિનહરીફ જીતી ચૂક્યા છે, જે ભાજપની રણનીતિની સફળતા દર્શાવે છે. ધોળકા નગરપાલિકામાં પણ ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી. 36માંથી 21 બેઠક જીતી. તો કુલ મળીને ચૂંટણીમાં મતદારોનો મૂળ સ્પષ્ટ દેખાયો. જ્યાં લોકપ્રિયતા અને પ્રભાવશાળી પ્રચાર જીતમાં મદદરૂપ બન્યા છે, ત્યાં પક્ષ પલટા, સ્થાનિક અસંતોષના કારણે પરાજય પણ જોવા મળ્યો. આ પરિણામો આવનારા સમયમાં ગુજરાતની રાજનીતિ માટે મહત્વપૂર્ણ સંકેત પણ આપે છે. અંબાજીમાં રાજકીય પલટો. ભાજપના ગઢમાં 40 વર્ષ બાદ કોંગ્રેસનો કબજો. સ્થાનિક મુદ્દાઓ બન્યા નિર્ણાયક. અંબાજીમાં રાજકીય પલટો જોવા મળ્યો. ભાજપના ગઢમાં 40 વર્ષ બાદ કોંગ્રેસનો કબજો. ઉત્તર ગુજરાતના યાત્રાધામ અંબાજીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અચંબિત કરનારું પરિણામ સામે આવ્યું.
છેલ્લા 4 દાયકાથી મજબૂત ગણાતો ભાજપનો ગઢ આ વખતે હચમચી ગયો. તાલુકા પંચાયતની મહત્વપૂર્ણ 3 બેઠકો પર કોંગ્રેસે ભવ્ય જીત નોંધાવી. આ પરિણામ માત્ર સીટોની જીત નહીં પરંતુ સ્થાનિક સ્તરે ઉભેલા અસંતોષ અને રાજકીય સંદેશનું પ્રતિબિંબ મનાય છે. અંબાજી વિસ્તાર પરંપરાગત રીતે ભાજપ માટે મજબૂત મતદારોનો વિસ્તાર મનાય છે, પરંતુ આ ચૂંટણીમાં મતદારોના મિજાજમાં સ્પષ્ટ ફેરફાર જોવા મળ્યો. ખાસ કરીને અંબાજી કોરિડોર પ્રોજેક્ટને લઈને સ્થાનિકોમાં રહેલો રોષ આ પરિણામ પાછળનું મુખ્ય કારણ મનાય છે. વિકાસના નામે થતી કામગીરી દરમિયાન અનેક પરિવારોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા, જેનો આ રોષ હોઈ શકે છે. માત્ર કોરિડોર પ્રોજેક્ટ જ નહીં પરંતુ મંદિર વહીવટ અને સ્થાનિક પ્રશાસન પ્રત્યેના અસંતોષની લાગણી પણ ચૂંટણીમાં અસરકારક બની હોવાનું મનાય છે. કેટલાક વિસ્તારોમાં સત્તાના અહંકાર અને સામાન્ય લોકો સાથેના વર્તન અંગે પ્રશ્નો ઉભા થયા હતા, જે મતદારોના નિર્ણયને પ્રભાવિત કરનાર મનાય છે. તો કોંગ્રેસ માટે આ જીત મનોબળ વધારનારી છે, કારણ કે લાંબા સમય બાદ ભાજપના મજબૂત ગઢમાં પ્રવેશ મેળવવો રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાય છે. ત્યારે હવે નજર રહેશે કે આ પરિણામોનો રાજ્યની આગલી રાજકીય વ્યૂહરચના પર કેવો પ્રભાવ પડે છે. ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.